ઓળખ ગુમાવી ચૂકેલા અજ્ઞાત મૃતદેહોના કેસોને હવે ઉકેલવા વધુ સરળ બનશે. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટર જયશંકર પીએ ભારતનો પ્રથમ ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ તૈયાર કર્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો આ મુદ્દે વિગતવાર ચર્ચા કરીએ. ઓળખ ગુમાવી ચૂકેલા અજ્ઞાત મૃતદેહના કેસ ઉકેલવા હવે વધુ સરળ બનશે. અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડૉક્ટર જયશંકર પીએ 5 વર્ષની મહેનત અને 23 રાજ્યોના 2.23 લાખ દાંતના નમૂનાઓના અભ્યાસ પર આધારિત આ ડેટાબેઝને ગુનાખોરી અને અપાત સમયે વ્યક્તિની ઓળખ કરવામાં ગેમ ચેન્જીસ સાબિત થશે. વિદેશી નિર્ભરતા ઘટાડતી આ ટેકનિક ભારતની ફોરેન્સિક ક્ષમતામાં મોટો વધારો કરશે. આ જે ડેટાબેઝ કલેક્ટ કરવાનો જે મેઇન મુદ્દો ઓબ્જેક્ટિવ, બીકોઝ વી વેર લેકિંગ ડેટાબેઝ, સો ધીસ વિલ ફિલ દેટ ગેપ. આ ફર્સ્ટ મુદ્દો છે. દેન સેકન્ડ, ધીસ વિલ પ્રોમોટ ઇન્ટરેસ્ટ, હાઇલાઇટ ધ રોલ ઓફ ડેન્ટિસ્ટ્રી ઇન ફોરેન્સિક્સ. દાંતમાં સડો થવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોવાથી તે ફોરેન્સિક પુરાવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત ગણાય છે. અગાઉ ડેટાના અભાવે જ તપાસ અટકી પડી હતી, તેમાં આ સંશોધન નવી રાહ ચીંધશે. ડૉક્ટર જે.એમ. વ્યાસના મતે આ ડેટાબેઝ ફોરેન્સિક વૈજ્ઞાનિકના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે અને તપાસ એનજીઓ માટે સત્ય સુધી પહોંચવાનો માર્ગ સુગમ કરશે. ડેન્ટલ સ્ટ્રક્ચરમાં ફાયદો એ છે કે એ બંધ રહે છે. ડેન્ટલ સ્ટ્રક્ચર આપણે જોયું છે કે દાંતની રચના કે છે એમાં કોઈ ડિકમ્પોઝિશન થતું નથી ઓન ટાઈમ. એટલે અમને લાગ્યું કે એક સરસ સ્ટડી છે, એટલે ખૂબ સરસ કામ કર્યું. એટલે આ રીતે ગુજરાતનું બહુ મહત્ત્વનું યોગદાન છે ફોરેન્સિક સાયન્સને પ્રમોટ કરવાનું, લિફ્ટ કરવાનું, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અગ્રગણ્ય બનાવવાનું અને એના માધ્યમથી આખી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવાનું. એટલે આ ગૌરવવાળું કામ છે. આ સિદ્ધિ ભારતને ફોરેન્સિક ડેટામાં આત્મનિર્ભર બનાવી રહી છે. ગુજરાત હવે અદ્યતન ફોરેન્સિક સંશોધન અને નવતર પ્રયોગનું કેન્દ્ર બનીને દેશની ન્યાય પ્રણાલીને નવી દિશા આપી રહ્યું છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.